તો આપણે મેનેજમેન્ટ એકાઉન્ટમાં દાખલા નંબર 9 એની શરૂઆત કરી દઈએ. એ પહેલા આપણે દાખલા નંબર 9 એ હોમવર્ક આપી દઈએ. અને જેવો દાખલો હતો જેમાં કાંઈ નથી આપણે, અને જેવો દાખલો હતો 8મો દાખલો હતો એને જેવો માલ સામાન આપ્યા હતા ટકાવારીમાં, એવી રીતે અહીં પણ આપ્યા છે. પછી પ્રમાણ પ્રમાણે ઘટ પડે છે, એમાં પ્રમાણ બગાડ આપ્યો છે. એવી રીતે ગણ નાખવાનો 9મો દાખલો. તો આપણે દાખલા નંબર 10માં જઈએ. તો એ 9માં જઈએ. 9માં દાખલા નંબર 9, પ્રમાણ જથ્થાની ટકાવારી શોધવી હોય ત્યારે પરીક્ષામાં દાખલો પૂછાય ગયો. કેમ કે પ્રમાણ જથ્થાની ટકાવારી આપી ન હોય, આપણને ખબર ન પડે કે ટકાવારી આપીશ કે નહીં. તો જ્યારે આવી રકમ આવે ને, ઓછી રકમ આવે, નાની રકમ આવે, ત્યારે ત્યારે આપણે કોષ્ટક બનાવવાનું નહીં. કેમ કે આ નાની રકમ છે, આમાં કોષ્ટક ન હોય. રેડી? સમજાયું? આમાં કોષ્ટક નહીં બનાવવાનું. પેલા પ્રમાણ જથ્થાની ટકાવારી છે. આ રીતનું નામ શું છે? પ્રમાણ જથ્થાની ટકાવારી શોધવાની રીત. આ રીતનું નામ જ છે, પ્રમાણ જથ્થાની ટકાવારી. એટલે કે આની SQ કેવી રીતના ગોતો ને, એની ટકાવારી કેવી રીતના ગોતવી ને, એનું છે આ રીત. આવી રીતના બે અંક ખબર પડી જાય. તો એકી સંખ્યા આપી, આ બે સંખ્યા આપી. અત્યારે અહીંયા આ એક સંખ્યા છે, અહીંયા 10 છે, એટલે ખબર પડી જાય એમાંથી. તો હવે આપણે એમાં આપ્યું નીચેની માહિતીમાંથી માલ સામાનના તમામ વિચલન શોધો. એમાં પણ આપ્યું A, B અને પ્રમાણ બગાડ, એમાં એક જ આવ્યું છે. તો પછી આપણે હવે આવું જરા આવે ને ત્યારે સૂત્ર મૂકવાનું. સૂત્ર તો નહીં, પણ શું કહેવાય, પ્રમાણ જથ્થાની ટકાવારી સરખાવવાનું. પેલા પ્રમાણ જથ્થાની ટકાવારી અંકે ગણતરી લખવાનું. પ્રમાણ જથ્થાની ટકાવારી અંગે ગણતરી. આવું ઘેડી મારી દેવાનું. પછી એમાં પેલા લખવાનું માલ સામાન A, માલ સામાન A, માલ સામાન A લખ્યા બાદ પછી આપણે નીચે લખવાનું TSQ. રેડી? લખાઈ ગયા પછી શું લખવાનું? TSQ. કેમ કે આપણે પ્રમાણ જથ્થાની ટકાવારી ગોતવાની છે, એટલે ટોટલ TSQ એટલે કુલ પ્રમાણિત જથ્થો એ આપણે શોધવાનું છે. TSQ તો આપણને આપેલો જ છે. કેટલા આપ્યા? TSQ ની સામે એ લખી નાખીએ. TSQ ની સામે એ. રેડી? અહીંયા 10 આપ્યો આપણને. એમાં 10 હોય તો જથ્થો કેટલો હતો? જથ્થો આપણને આપ્યો છે પ્રમાણિત જથ્થો 4 આપ્યો છે. એમાં આ રહ્યો 4. અહીંયા 4 લખી નાખવાના. 4 લખાઈ ગયા પછી અહીં 4 લખાઈ ગયા પછી આપણે આગળ લખવાનું. આપણે અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ. તો 100 એ કેટલા વળી? 100 ટકાવાળી હોય ને, એટલે 100 એ કેટલા? 100 એ કેટલા? 100 એ કેટલા? તો અહીંયા આપણને ટકા જ આવશે. 2 મિનિટ. હમ, હમ, હમ.
અહીંયા આપણને ટકાવારી આવશે આની બેની. પહેલા શું કરવાનું? 100 એને ગુણ્યા 100 એને ગુણ્યા પેલા કેવી રીતના કરવાનું? 100 એને ગુણ્યા 4 એને ભાગ્યા 10 એટલે રકમ આવશે આપણને. રકમ મળશે આપણને. એ રકમ આવશે 40%. 40% આપણને મળી ગઈ. તો એ રકમ આપણે મળી. એના પ્રમાણે જથ્થાની ટકાવારી કહેવાય. આ 40% આવ્યા ને એને. તો એ 40% ક્યાં મૂકવાના? ડાયરેક્ટ લખી નાખવાના. અહીંયા આપ્યું આપણને એમાં યાદ રહે એટલે 40%. ચાલો એકને મળી ગયા આપણને. હવે બી એવી રીતને સેમ ટુ સેમ પ્રોસેસ બી માટે. આ એ માટે તો હતું. હવે બી માટેનું ગોતવાનું. પ્રમાણિત ફરીથી ગણવાનું. મારે એટલું જ લેવાનું. આ એ માટે હતું. તો અહીંયા બી કરી નાખવાનું હવે. PSQ બરાબર PSQ અત્યારે બી. અહીંયા આપણે કેટલો હતો? 10 જ છે. ટોટલ એનો 10 જ થતો હતો. તો 10 રાખવાના. અને પછી અહીંયા 6. અહીંયા આવશે એટલે આપણે અહીંયા TSQ બરાબર બી લીધા. 10 એ કેટલા? 10 એ 6. તો 6 એ કેટલા? અહીંયા આવશે 60%. અહીંયા અંદર 60 લખી નાખીએ એટલે 60%. એવી રીતે ટોટલ આવશે. ટોટલમાં આવશે 100%. એમાંથી દસ 10%. આમાં આવશે 90%. દસ ટકા કેવી રીતના આવ્યા? તો આપણે પ્રમાણ જથ્થાની ટકાવારી પણ ગોતી લેવાની હારોહાર. યાદ રહે એટલે લખી નાખવાનું. પ્રમાણ જથ્થાની પ્રમાણ બગાડ છે સોરી પ્રમાણ બગાડ પ્રમાણ બગાડની ટકાવારી. એ 10% એવી જ લેવાની. આમાં આમાં બતાવ્યું છે.
તો અત્યારે ઉત્પાદન કેટલું હતું? અહીંયા એક હતા હો. અહીંયા એક હતા ને, એક અહીંયા લીધા આપણે, એટલે અહીંયા 10% ફરી ગયા. અહીંયા થયું છે તો 10%. એ 10% આપણે અહીંયા મૂક્યા. પરિણામે આપણને 90% મળ્યા કુલ. પછી આપણે દાખલાની શરૂઆત કરતા હોય ત્યારે ક્યાંથી કરતા હોય? TSQ ગોતવાથી કરતા હોય. TSQ પેલા ગોતી લેવાનો, જ્યારે દાખલો બનતા ત્યારે તો આપણે લખવાનું, અહીંયા લખવાનું TSQ બરાબર TSQ ઇઝિકલ ટુ ખરેખર ઉત્પાદન ખરેખર ઉત્પાદન એના ભાગ્યા બગાડની પૂરક ટકાવારી. બગાડની પૂરક ટકાવારી. તો હવે આપણે TSQ ઇઝિકલ ટુ ઉત્પાદનની ઉત્પાદન કેટલું થતું? ઉત્પાદન ઉત્પાદન કીધું આપણે. ઉત્પાદન કેટલાનું હતું? 1820 નું હતું. આ 1820 ખરેખર જથ્થો. એ જ આપણું ઉત્પાદન કહેવાય. ટોટલમાં છેલ્લે 1820 હતા. 1820 અને ભાગ્યા ટકાવારી કઈ તમે કીધું હતું કે 100 માંથી બાદ થાય, જેમ કે અહીંયા આપણે 100 એમાંથી બાદ કરીને 100 માંથી કેટલા ટકા બાદ થાય? 10% આવ્યું ને બગાડે. બગાડની પૂરક ટકાવારી એટલે 10% આપ્યા, અહીં 10% એટલે 10% બાદ કરવાના. 100 ના 10% કેટલા થાય? એટલે 90%. એવી રીતના તો અહીંયા 90% લખવાના. 90% એટલે રકમ આવશે TSQ ઇઝિકલ ટુ નોટ ઇક્વલ ટુ આવશે. કેવી રીતના નોટ ઇક્વલ? આગળના દાખલામાં જોયું તો આપણે આવી રીતના નોટ ઇક્વલ ટુ આવે. એટલો દબાવે છે એટલે નોટ ઇક્વલ ટુ કહેવાય. TSQ ઇઝિકલ ટુ નોટ ઇક્વલ ટુ. TSQ ઈ જ આપણું શું છે? TAQ થાય. TSQ બરાબર TAQ. TSQ અત્યારે ઈ આપણો ઈ જ ગણા છે આપણે. તો પછી આપણે હવે કોષ્ટક બનાવી દઈએ. હવે કોષ્ટક બનાવવું પડશે, કેમ કે આપણે આ દાખલો આગળ ગણવાનો છે, બધે તમામ વિચલનો શોધવાના છે. તો બનાવવાનું કોષ્ટક જેવી રીતે આપણે બનાવતા હતા.
એમાં પેલા આપણે એ ને બી, તો એમાં કેટલા હતા? એમાં આપણે ગોઈતું હતું ને કંઈક, શું ગોઈતું હતું? ત્યારે આપણે ઉત્પાદન લખી નાખીએ. યશભાઈ, ઉત્પાદન કેટલાનું છે તું? એક્યુ આવે એટલે સોરી એક્યુ. એક્યુ પેલા જે રકમ આપી હોય ને લખી નાખવાની. તો પેલા એક્યુ આપણને આપ્યું હતું 1820, એ લખ્યા આપણે. એમાંથી બાદ 10% બગાડ છે, ઘટ નથી આમાં. 10% બગાડ. રેડી? એમાંથી બાદ કરીને લખવાનું. 1 મિનિટ. અને આપણને ટીએસક્યુ અને ટીએક્યુ બે સમાન સમાન કહેવાય. ને ટીએસક્યુ તો આપણને આપ્યું નથી. ટીએસક્યુ આપણને આપ્યું નથી. તે ટીએસક્યુ ટીએસક્યુ આપણને આપ્યું નથી. રેડી? 100% હતા, પણ ટીએસક્યુ આપણને પાસે ખબર નથી. એટલે જ્યારે ટીએસક્યુ નું હોય ને ત્યારે ટીએક્યુ આપણું ટીએસક્યુ ગણાય. એટલે કે 2000 છે ને આપણું ટીએસક્યુ ટીએસક્યુ ઈ છે ને ટીએક્યુ ગણાય. ટીએક્યુ છે ને આપણે ટીએસક્યુ ગણાય એ સમયે. એટલે આમાં 2000 ને અહીંયા બી 2000 આવશે. એ બે થઈ ગયું. એમાંથી 10% બાદ કરી દેવાના. એટલે બાદ કર્યા એટલે એક આઉટમાં લખવાના. માઇનસ કાઉસમાં દર્શાવવાના. કાઉસમાં દર્શાવ્યા પછી હવે આપણે એવી રીતે અહીંયા બધી વિગત હતી એ લખી નાખી. અહીંયા કેટલા આવશે? હવે 40% આપ્યા છે આપણને. 40% એ કોના કરવાના? તો આપણે અહીંયા હતા ને, સોરી પેલા આપણે એ આપણને એક્યુ પણ આપી દીધું છે, તો એ લખી નાખીએ પહેલા. એક્યુ કેટલા આપ્યા હતા? 900 અને 1100. 900, 1100. તો પછી આપણે એનો વિભાવ આપી દીધો આપણને 18 ને 34. 18 ને 34 આપણને આપ્યો. રકમમાંથી લીધો આપણે ભાવ. પછી હવે 40% આવ્યા હતા ને, 40% કેના કરવાના? 900 ના. 900 અને ગુણ્યા 40%. 900 ના કરવાના.
અને 2 ને 3 આપ્યા હતા એ લખી નાખીએ પેલા. તો આપણે 900 ના નહીં, પણ આપણે સોરી, 2,000 2,000 કરવાના, 2,000 ના કરવાના, 2,000 ના ગુણ્યા 40%, એટલે રકમ આવશે 800. પછી 2,000 ના કરવાના 60%, એટલે રકમ આવશે 1,200. એવી રીતે અહીંયા આવશે બે 200. અહીંયા આવશે 1,800. આગળ તમને આવડે એવી રીતના માલ સામાન ભાવ વિચલન એ ગોતી લેવાના. આપણે ગોતા હતા આગળ. ખર્ચ વિચલન, પછી ખર્ચ લગી આવશે. પેલા તો પેલાથી લઈએ આપણે, પેલા માલ સામાન ભાવ વિચલન. પેલા આવશે માલ સામાન ભાવ વિચલન. અરે આ રકમ ગોતી નાખીએ પેલા. 20 જીરો લગાડી દેવાના. પછી 16,000, અહીંયા આવશે 36,000. અહીંયા આવશે 16
200, અહીંયા આવશે 37,400, છેલ્લા ટોટલ 53,600. એને બી માલ સામાન ભાવ વિચલન, એમાં આવશે એક્યુ 900, કૌંસમાં કેટલામાંથી 20માંથી 18 બાદ કરવાના છે. 20માંથી બાદ 18, પછી અહીંયા આવશે 1100માંથી અહીંયા આવશે 30, અહીંયા આવશે 36. આપણે અહીં રકમ ફરી જાય, પ્લસમાં આવશે જવાબ પ્લસ 1800, અહીંયા આવશે માઇનસમાં 440 ને 4400 આવશે. એ બે રકમ એક પ્લસમાં છે એક માઇનસમાં છે. પ્લસમાં એને એફ કહેવાનું, માઇનસમાં એને એ કહેવાનું. એટલે રકમ માઇનસમાં આવશે અહીંયા માઇનસ 2600. એવી રીતે માલ સામાન વપરાશ વિચલન એક લઈ લઈ. માલ સામાન વપરાશ વિચલનમાં આપણે એસપી 20 ને 30, એટલે એસપી લખી નાખીએ 20 ને 30. એસક્યુ એસક્યુ કેટલા હતા? એસક્યુ માઇનસ એક્યુ, 800માંથી 900 બાદ કરવાના. 800 માઇનસ 900, એટલે જબમાં પ્લસમાં જવાબ આવશે. પ્લસમાં કે માઇનસમાં આવશે? માઇનસમાં આવશે. માઇનસ 2000, માઇનસમાં આવે તો એક એક કહેવાનું. એવી રીતે બીમાં આવશે 1200 માઇનસ 1100, એ પ્લસમાં જવાબ આવશે. 1200 માઇનસ 1100 કેટલો જવાબ આવશે? પ્લસ 3000. પ્લસમાં એટલે એફ કહેવાનું. રકમ પ્લસમાં આવશે પ્લસ 1000. પછી આગળ માલ સામાન ખર્ચ વિચલન, એમાં આપણને એસી માઇનસ એસી. એસી કેટલા હતા? 16,000 અને માઇનસ 80 16,200. 16,000 માઇનસ 16,200 રકમ આવશે કેટલી આવશે? માઇનસમાં આવશે માઇનસ, આપણે સૂત્રમાં સુધારેલું સૂત્ર લખવાનું છે. માલ સામાન આપણે લખ્યું હતું ને પેલા, એ આવશે. આ નહીં આવે કેમ કે આમાં બે સમાન થાય છે. ટીએસક્યુ ને ટીએક્યુ બે સમાન હોય ને ત્યારે સૂત્રમાં ફેરફાર થાય. એ જરાક જોઈ લઉં. આપણે લખ્યું હતું આ સૂત્ર નહીં આવે. એ વાય અને ગુણ્યા એસઆર.
અને માઇનસ ટીએસસી એ સૂત્ર યાદ રાખવાનું. એવાય માઇનસ એવાય ગુણ્યા એસઆર. એવાય કેટલું હતું? 1820 એમાંથી એને ગુણ્યા 1800 એમાંથી ટીએસસી એટલે બનશે પેલું પદ કેવી રીતના બનાવવાનું? 1820 અને ગુણ્યા એસઆર. એસઆર આપણે ગોઈતો નથી આપણે હજી બહુ કરી. એસઆર 1800. એસઆર માટે પેલા આપણે એસસી લઈ લેવાનું. એસસી નો ટોટલ 52,000 થાય. 52,000 એના ભાગ્યા 1800 એટલે રકમ આવશે 28.88 લઈ લેવાના. 88 89 રાખો. અહીંયા આપણે હવે જો ભેગા હતા અહીંયા લખી નાખીએ. એમાં બધું ટોટલ 28.88 89 લખો કાઉસમાં હતું. એમાંથી બાદ ટીએસસી પણ મળશે. ટીએસસી કેટલું હતું? 53,600. અહીંયા કોઈ પણ જાતનું એપી કે મળશે નહીં. ડાયરેક્ટ એમસીવી આપણને મળશે અહીંયા. એમસીવી બરાબર આવશે. એલસીએમ કેવી રીતના કરવાનું? 1820 એના ગુણ્યા 28.88 89 એને માઇનસ 53,600 એટલે રકમ આવશે. ચાર આંકડા લેવાના આગળના. માઇનસમાં રકમ છે તો પેલા માઇનસ 10 22 એને એ નામ આપવાનું કે માઇનસમાં રકમ છે. નંબર 4 ચોથું વિચલન માલ સમાન મિશ્ર તો નહીં આવે કેમ કે એમાં ટીએસક્યુ બે સમાન હતા. માલ સમાન ઉપજ વિચલન આવશે. માલ સમાન ઉપજ વિચલન એનું એક સૂત્ર લખાયું હતું. માલ સમાન ઉપજ વિચલન આ લેવાનું સૂત્ર. નંબર 4 માલ સમાન ઉપજ વિચલન MYV બરાબર SR હાઉસમાં AY માઇનસ SY. હું કમાયા સૂત્ર લખ્યું એ લખવાનું અહીંયા. TSQ ઇઝિકલ TSQ ઇઝિકલ ટુ TAQ. એટલે આ સૂત્ર મૂકવું આપણે. MYV બરાબર 28.88
કેટલા હતા એસઆર? 28.8889 હાઉસમાં એવાય કેટલા હતા? 1820 એને ગુણ્યા એને માઇનસ એસવાય 1800 હતા ને. વાયવી બરાબર કેટલા આવશે? 1820 માઇનસ 1800 કરવાના એને ગુણ્યા 28.8889 એટલે રકમ આવશે 578 રાખો ને 78. એને કહેવાનું એફ. એફ નામ આપવાનું. અહીં આપણને મળી ગયું માસમાં ઉપજ વિચલન. પછી આપણે આગળ વધીએ. પછી હું આપ્યું આપણને. પછી અમે આવું એવું હોય ને ત્યારે શું કરવાનું હતું? પછી આપણે મેળવણી MCV બરાબર 5 નંબર पे મેળવણી એમાં લખવાનું MCV બરાબર MPV. આ બધું બધાનો સરવાળો નાખવાનો MPV થી લઈને છેલ્લે લગી પ્લસ MUV. MUV પછી શું હતું? MCV તો આવી ગયો આપણે. જે MYV લઈ લેવાનું પ્લસ MYV રકમ હતી કેટલી હતી? પહેલા તે માઇનસ રકમ હતી તો માઇનસ કઈ લખવાનું -2600 પ્લસ 1000 પ્લસ 1000 પ્લસ કેટલા હતા અત્યારે આપણે ગણાવી 578. રકમ આવશે આપણને રકમ આવશે માઇનસમાં -1022 1022 આવે છે. એને એ કહેવાનું માઇનસ રકમ છે એટલે હાઉસમાં એ. અહીં દાખલો થઈ ગયો પૂરો. આમાં નોંધ કરીને લખવાનું ચાલશે. યાદ રાખો કે દાખલાની રકમમાં પ્રમાણ જથ્થાની રકમ હોય ને અને ખરેખર જથ્થાની રકમ વચ્ચે ગાળો ન હોય ચકાસણી કરવાની એની. અને બંને રકમ વચ્ચે કોઈ મોટો તફાવત હોય ને તો જો તફાવત ન હોય તો તે કોષ્ટકની રીતે ફેર નાખવાનું. પરંતુ તફાવત મોટો હોય ને મોટો તો જ કોષ્ટક બનાવવાનું. જથ્થાની ટકાવારી શોધવી પડે છે. આપણે જથ્થાની ટકાવારી ગોતી ને આપણે આ તો ગોતવાની જ આપણે એવી રીતે જે ઉપર દાખલામાં ગોતું આપણે ઉપર દાખલામાં પ્રમાણ જથ્થા
એક જ છે, એક જ આંકડામાં હતા. આ રહ્યા પ્રમાણ જથ્થામાં આપણે એક દાખલામાં હતા ને, આ બધા એક જ હતા ને, એક એક. અને ખરેખર જથ્થા ત્રણ આંકડામાં હતા. આ રહ્યા. ત્યાંથી ખબર પડે કે આ પ્રમાણ જથ્થાની ટકાવવાની રીત છે. બીજું કઈ છે નહીં દાખલામાં. યાદ રહી એટલે લખી નાખો. નોંધ કરીને. નોંધ. યાદ રાખો કે દાખલા દાખલાની રકમ દાખલાની રકમમાં પ્રમાણ જથ્થાની પ્રમાણ જથ્થાની રકમ અને ખરેખર જથ્થાની રકમ વચ્ચે ગાળાની રકમ વચ્ચે ગાળાની ચકાસણી કરો કે આ બંને રકમ વચ્ચે કોઈ મોટો તફાવત છે. ક્વેશ્ચન માર્ક નીચે લખવાનું. જો તફાવત ન હોય તો તે કોષ્ટક તૈયાર છે, પરંતુ મોટો તફાવત જણાય તો સમાન પ્રમાણ જથ્થાની ટકાવારી શોધવી પડે છે, જે ઉપર દાખલામાં
છે. ઉપરના દાખલામાં પ્રમાણ પ્રમાણ જથ્થો ત્રણ આંકડામાં હતો ત્યાંથી ખબર પડે છે કે પ્રમાણ જથ્થાની ટકાવારી શોધવી શોધવાની છે. એક નોંધ લખી નાખવાની. પ્રમાણ જથ્થો હમણાં એક જ આંકડામાં આપ્યો હોય ને ત્યારે આપણને ખબર પડી જાય કે આ પ્રમાણ જથ્થાની ટકાવારી છે. કેમ કે એક જ માં હતું, એક જ હતું. 4 હતા અને 6 હતા. એટલી વિગત આપી હતી આપણને. તેથી ખબર પડી જાય આપણને કે અહીં 3 આંકડાની વિગત હતી, અહીંયા એક આંકડાની. તો આવી રીતે દાખલો હતો.